આજના વિડીયોમાં આપણે ફક્ત 2 ચમચી તેલમાં અને ખૂબ જ સરળતાથી એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવીને તૈયાર કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો. ચાલો શરૂ કરીએ. તો તેના માટે આપણે અહીંયા સૌથી પહેલાં 1 કપ જેટલા સાબુદાણા લઈ લેવાના છે અને સાબુદાણાને આપણે 2-3 પાણીથી સરસ રીતે ધોઈ અને 1 કલાક પહેલાં પલાળી દેવાના છે. તો અહીંયા સાબુદાણાને મેં પલાળીને તૈયાર કરી દીધા છે 1 કલાક પહેલાં. અને આ રીતના જુઓ, સાબુદાણા લીધા છે અને 1 કપ ભરીને જ લીધા છે. તમારે ઓછો નાસ્તો બનાવવો હોય તો તમે અડધો કપ પણ લઈ શકો છો. હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનો છે અને તેમાં પલાળેલા સાબુદાણાને એડ કરી દઈશું. તો અહીંયા મેં પાણી નિતારવા મૂકી દીધું હતું, એટલે જરા પણ તેમાં પાણી નથી, એટલે સરસ પીસાઈ જાય એ રીતે આપણે થોડુંક અમથું 3-4 ચમચી જેટલું પાણી તેમાં ઉમેરી દઈશું અને સાબુદાણાને પીસી લઈશું. તો અહીંયા મેં સાબુદાણાને પીસીને તૈયાર કરી લીધા છે. આ રીતે તેનું ટેક્સચર આવ્યું છે, તમે જોઈ શકો છો. આ રીતે સાબુદાણા પીસાઈ જાય પછી આપણે એક બાઉલમાં તેને કાઢી લેવાના છે. તો આ રીતે સાબુદાણાને બાઉલમાં કાઢી લીધા પછી આપણે તેમાં બીજી વસ્તુ પણ એડ કરીશું. તો અહીંયા આપણે હવે પાણી ઉમેરવાની હમણાં જરૂર નથી. તો અહીંયા આપણે એક કાચું બટેકું લઈ લીધું છે. બટેકાને છોલીને સરસ પહેલાં ધોઈ લેવાનું છે અને આ રીતે ખમણી વડે તેનો છૂંદો કરી લેવાનો છે. તો અહીંયા તમારે બાફેલું બટેટું જો ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. એક બટેટાને બાફી અને તેને આ રીતે ખમણીને એડ કરી દેવાનું. તો અહીંયા મેં કાચું બટેકું લીધું છે. બટેકું નાખવાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો જો આ રીતે આપણે પહેલાંથી ધોઈ લીધું છે, એટલે હવે ધોવાની જરૂર નથી અને આ રીતે તેમાં એડ કરી દઈશું. અને તેની સાથે જ આપણે અહીંયા અડધા કપ જેટલી ગાજરને પણ ઝીણી ઝીણી ખમણી લીધી છે ધોઈને સરસ, તે પણ આપણે તેમાં એડ કરી દઈશું. તો આ રીતે શાકભાજી નાખવાથી નાસ્તો એકદમ હેલ્ધી બનશે. બાળકોને આપણે લંચ બોક્સમાં પણ આપી શકાય અને આ રીતે બાળકોને નાસ્તામાં શાકભાજી નાખીને ખવડાવી શકાય છે. અહીંયા તમે શિમલા મિર્ચ પણ એડ કરી શકો છો. તો ત્યાર પછી મેં લીલા મરચાં અહીંયા 2-3 ઝીણા ઝીણા સમારીને એડ કર્યા છે અને એક આદુનો કટકો છે તેને પણ ઝીણું સમારીને એડ કરી દીધો છે. અને આ રીતે હવે અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈશું. તમારે આદુ મરચાં આ રીતે કટ કરીને ન નાખવા હોય તો પીસીને પણ નાખી શકો છો. 5 ચમચી એટલું કાળા મરીનું પાવડર અને 2 થી 3 અહીંયા મેં મીઠા લીમડાના પાનને સરસ ઝીણા સમારીને એડ કર્યા છે. ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. અને હવે અહીંયા આપણે દહીં 2 ચમચી જેટલું એડ કરી દઈશું. તો જો તમારે દહીં એડ ના કરવું હોય તો લીંબુ પણ તમે નાખી શકો છો. અહીંયા દહીં નાખવાથી નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલા માટે આપણે દહીં એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે બધા મસાલા અને શાકભાજી સરસ રીતે મિક્સ કરી લઈશું. અને આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે અહીંયા અહીંયા મેં શેકેલા સિંગદાણાનો ભૂકો કરી લીધો છે, તેને આપણે 2 ચમચી જેટલું એડ કરી દઈશું. તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે અને આપણો નાસ્તો હેલ્ધી પણ બને છે. તો અહીંયા પહેલાં મેં સિંગદાણા શેકી અને તેનો ભૂકો કરી લીધો હતો. તો તેને પણ આપણે સરસ રીતે એમાં મિક્સ કરી લઈશું. અહીંયા આપણે થોડુંક ઘાટું છે મિશ્રણ, એટલે થોડુંક પાણી નાખીશું 1-2 ચમચી અને તેને સરસ પાછું હલાવી લઈશું આ રીતે. તો અહીંયા આપણું જે બેટર છે, મિશ્રણ છે, એકદમ રેડી છે નાસ્તો બનાવવા માટે. તો હવે આપણે ગેસ ઓન કરી લઈશું અને તેમાં આ રીતે એક પેન રાખી લેવાનું છે અને 1 ચમચી જેટલું તેલ આપણે આ રીતે પહેલાં પાથરી દઈશું. અને સરસ ગરમ થઈ જાય એટલે આ મિશ્રણને આપણે ફરીથી હલાવી અને આ રીતે આપણે તેને મિશ્રણને પાથરી દઈશું. તો અહીંયા આપણે વધારે જાડું નહીં, આ રીતે થોડુંક પાતળું એવું પાથરીશું. અને ખૂબ જ ઓછા તેલમાં અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થશે. તમે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે. અને બાળકોને માટે પણ આ નાસ્તો ખૂબ જ હેલ્ધી છે. તો આ રીતે આપણે તમારે જેવું પણ નાનું મોટું શેપ રાખવું હોય એ પ્રમાણે તમે રાખી શકો છો. અહીંયા મેં મીડિયમ રાખ્યું છે જો આ રીતે. અને આ રીતે જરાક અમથું ઉપરથી તેલ નાખવું હોય તો નાખી શકાય. તમારે એમને એમ બનાવવું હોય ને તો પણ બનાવી શકો છો. ખૂબ જ સરસ અને ફટાફટ બની જાય છે. તો આપણે તેને બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ જાય અને સરસ કલર આવી જાય ને ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે આ વિડીયો કયા ગામથી કે કયા શહેરથી જોવો છો. અને જો તમે મારી ચેનલ પર નવા હો, મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો. તો અહીંયા આપણો નાસ્તો સરસ રીતે શેકાઈ ગયો છે, બંને બાજુથી ક્રિસ્પી પણ થઈ ગયો છે અને કલર પણ સરસ આવી ગયો છે. હવે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લઈશું. ખૂબ જ સરસ બને છે નાસ્તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી પણ લાગે છે અને ગરમા ગરમ ચટણી સાથે કે તમને ખૂબ જ મજા આવશે ખાવાની. તો આ રીતે જુઓ, હવે આપણે એ જ પ્રોસેસથી બીજો પણ તૈયાર કરી લઈશું. બનાવવાનું ખૂબ જ સરળ છે અને ખૂબ જ ફટાફટ બની જાય છે. તમે સવારે નાસ્તા માટે પણ બનાવી શકો કે બાળકોને ટિફિન માટે આપવું હોય ત્યારે પણ બનાવી શકો. તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો રેડી કરી લઈશું. તો અહીંયા મેં થોડોક નાસ્તો રેડી કરી લીધો છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ તેનો ટેક્સચર આવ્યો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી સારી લાગે તો કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
તો ચાલો મળીએ નવા વિડીયોમાં.